ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ગુજરાતી ગદ્ય 10 જીભ, જેના લેખક છે જ્યોતિન્દ્ર દવે, જેનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ. જ્યોતિન્દ્ર દવે જન્મ 21/10/1901, અવસાન 11/9/1980. હાસ્ય લેખક જ્યોતિન્દ્ર હરિશંકર દવેનો જન્મ પોતાના વતન સુરતમાં થયો હતો. તેમણે કોલેજ સુધીનું શિક્ષણ સુરતમાં લીધું. 1933-37 દરમિયાન સુરતની MTB કોલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા. જીવનનો મોટો ભાગ તેઓ મુંબઈમાં વસ્યા. છેલ્લે માંડવી કચ્છની કોલેજમાં 3 વર્ષ આચાર્ય રહ્યા હતા. તેઓ વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા. હાસ્ય લેખક તરીકેની તેમની શક્તિ અને હાસ્યપ્રેરક વ્યાખ્યાનો આપવાની ઉત્તમ આવડત એ બંને ગુણોનો એમાં ફાળો હતો. તેઓ ભારતીય કાવ્યમીમાંસાના અભ્યાસી હતા. તેમણે નાટક અને અનુવાદો પણ આપ્યા છે. રંગતરંગ ભાગ 1-6, મારી નોંધપોથી, રેતીની રોટલી, પાનના બીડા, અલ્પ આત્માનું આત્મપુરાણ, નજર લાંબી અને ટૂંકી, ત્રીજું સુખ, રોગ, યોગ અને પ્રયોગ, જ્યાં ત્યાં પડે નજર મારી તથા પ્રતિનિધિ હાસ્ય લેખકોનો સંગ્રહ જ્યોતિન્દ્ર તરંગ છે, જેમાં ઉત્તમ હાસ્ય નિબંધો છે. ધનસુખલાલ મહેતા સાથે તેમણે અમે બધા નામની હાસ્યસભર નવલકથા આપી છે. હાસ્યની વિવિધ પ્રયુક્તિઓનો આશ્રય લેતી એમની શૈલી હાસ્ય જન્માવે છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા હતા. આ કૃતિ જીભ હાસ્ય નિબંધમાં જ્યોતિન્દ્ર દવે જીભ વિશે જણાવે છે અને જીભ વિશે જણાવતા કહે છે કે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. જીભ એક છે પણ 2 કામ કરે છે. એક સ્વાદ ચાખવાનું અને બીજું બોલવાનું. જીભ જન્મથી મરણ અને મરણ પછી પણ વાણી રૂપે અમર રહે છે. માણસનું મૃત્યુ થાય ત્યાં સુધી અને મૃત્યુ થયા પછી વાણી રૂપે અમર રહે છે. લોકો એના ગુણોના જીભ દ્વારા જ વર્ણન કરતા હોય છે, એટલે કે વાણી રૂપે અમર રહે છે. રસાસ્વાદનો અધિકાર પણ જીભને મળ્યો છે. જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય તે સાધી શકે છે. જીભ જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય સાધી શકે છે. શરીરના વ્યાધિઓનો પરિચય પણ જીભથી જ થાય છે. જીભથી મનુષ્યના સંસ્કારોની ઓળખ થાય છે. માન અને અપમાનના અનુભવો જીભથી જ થાય છે. કેટલીક જીભ કાતરનું કામ કરે છે તો કેટલીક જીભ સોયની ગરજ સારે છે. મનુષ્યની તંદુરસ્તી, નીતિ, વિવેક, ધર્મ આદિ એનું આખું જીવન જીભને આધારે વિકસે છે કે વણસે છે. ઈશ્વરે જીભને છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો કેટલું સારું થાત. કંકાસ, મારામારી, ગાળાગાળીના પ્રસંગે જીભને કાઢી ગજવામાં મૂકી દઈ આવા કેટલાય પ્રસંગો સુધારી શકાયા હોત. એટલે કે આવા કેટલાય પ્રસંગો સુધારી શકાયા હોત. ક્યારેક કોઈની જીભ અદલાબદલી થઈ જાત પણ તેમાંય ફાયદો જ થાત. રામનું રટણ કરનારી જીભ કોઈ ખ્રિસ્તીના મોંમાં તો રહીમને ભજનારી જીભ કોઈ બ્રાહ્મણના મુખમાં જઈ ચડે તો આપોઆપ રામ, રહીમ અને ગોડની એકતા સિદ્ધ થઈ જાત. આ નિબંધમાં હળવો ગંભીર વિષય લઈ લેખક ઉત્તમ કક્ષાનું
હાસ્ય નિપજાવી શક્યા છે. એટલું જ નહીં, આ હળવાશની સાથે સાથે જીવનની ગંભીર સમસ્યાઓના સમાધાનની કલ્પના કરી ઉત્તમ ઉપદેશ પણ આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ગદ્યનો પરિચય અને લેખકનો પરિચય મેળવ્યો. તો એમાંથી લેખકના પરિચયમાંથી હેતુલક્ષી પ્રશ્નો પૂછાય. તો હેતુલક્ષી પ્રશ્નમાં પહેલો પ્રશ્ન, જ્યોતિન્દ્ર દવેના વતનનું નામ આપો. તો એમનું વતન સુરત. જીભ ગદ્યના લેખકનું નામ જણાવો. તો જ્યોતિન્દ્ર દવે. જીભ ગદ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો જીભ ગદ્યનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ. જ્યોતિન્દ્ર દવેના હાસ્યલેખોનો સંગ્રહ કયા નામે પ્રસિદ્ધ છે? તો જ્યોતિન્દ્ર તરંગના નામે પ્રસિદ્ધ છે. ઉત્તમ હાસ્ય નિબંધો કોણે આપ્યા છે? તો જ્યોતિન્દ્ર દવે. ધનસુખલાલ મહેતા સાથે તેમણે યાની કે જ્યોતિન્દ્ર દવેએ કઈ હાસ્યસભર નવલકથા આપી છે? તો ધનસુખલાલ મહેતા સાથે જ્યોતિન્દ્ર દવેએ અમે બધા નામની હાસ્યસભર નવલકથા આપી છે. આ બધા જ એક માર્કના હેતુલક્ષી પ્રશ્નો લેખક પરિચયમાંથી પૂછી શકાય. ગદ્ય. મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. મનુષ્યની જે બધી જ ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, બધી જ, એમાં જીભનું સ્થાન ખૂબ વિશિષ્ટ છે. એમ કે બીજી બધી કરતાં એનું મહત્ત્વ પણ વિશેષ છે. કાન, હાથ, પગ આદિ બબ્બે ઇન્દ્રિયો છે અને તે કાર્ય એક જ કરે છે. એક સાંભળવાનું કામ કરવા માટે 2 કાન, એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે 2 નસકોરાં, ચાલવાના એક કાર્ય માટે 2 પગ, જોવાના કામ માટે 2 આંખો, પણ બોલવાનું અને સ્વાદ ચાખવાનું એમ 2 કામ માટે એકલી જીભની નિમણૂક કરવામાં આવી છે. નિમણૂક એટલે કે નિયુક્તિ કરવામાં આવી છે. બધી જ ઇન્દ્રિયોમાં એમ કે જીભનું સ્થાન વિશિષ્ટ છે. બધા કરતાં એનું મહત્ત્વ પણ વિશેષ છે. હાથ, કાન, નાક, પગ આ બધી બબ્બે ઇન્દ્રિયો છે અને કાર્ય એક જ કરે છે. સાંભળવાનું, શ્વાસ લેવાનું, ચાલવાનું, પણ જીભ એક જ છે અને છતાં એક જ જીભ એ 2 કાર્ય કરે છે. એક બોલવાનું અને સ્વાદ ચાખવાનું, સ્વાદ પારખવાનું. આ 2 કામ જીભ કરે છે. જીભ કયા 2 કાર્ય કરે છે? આવો નાનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 1 માર્કમાં પૂછી શકાય. તો જીભ 2 કાર્ય કરે છે, બોલવાનું અને સ્વાદ પારખવાનું અથવા તો સ્વાદ ચાખવાનું. આવા 2 મોટા કામ જીભ કરે છે. ઘણી ખરી ઇન્દ્રિયો ઉપર આપણો કાબૂ નથી. કાબૂ એટલે કે અંકુશ, દાબ નથી. આપણી ઈચ્છા વિરુદ્ધ પણ પર સંસ્કારની અસર એના ઉપર થયા વગર રહેતી નથી. પર સંસ્કાર એટલે બીજાના સંસ્કાર. આપણી ઈચ્છા ન હોય છતાં પણ આપણી ઈચ્છા વિરુદ્ધ પણ બીજાના સંસ્કારોની અસર એના ઉપર થયા વગર રહેતી નથી. કોઈ આપણને ગાળ દેતું હોય અને તે સાંભળવી આપણને કુદરતી રીતે જ ન રૂચતી હોય તો પણ આપણા પોતાના કાન એ ગાળ આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના નહીં રહે. આપણને કોઈ એમ કે ગાળ દેતું હોય ને આપણે સાંભળવી ન હોય, તેમ છતાંય આપણી ઈચ્છા વિરુદ્ધ આપણા કાન આ ગાળ મગજ સુધી પહોંચાડ્યા વિના રહેતા નથી. ન જોવા જેવું આંખ અનેક વાર જુએ ને માથું ફેરવી નાખે એવી દુર્ગંધ નાસિકા મગજને પહોંચાડે છે. ન જોવાનું અનેક વાર આંખ જુએ અને માથું ફાટી જાય એવી દુર્ગંધ એટલે કે વાસ, ખરાબ વાસ, એ નાસિકા એટલે નાક આપણા મગજ સુધી પહોંચાડે છે. પરંતુ જીભની ઉપર તો મનુષ્યની પૂરેપૂરી
સત્તા પ્રવર્તે છે. જીભની ઉપર મનુષ્યની પૂરેપૂરી એમ કે સત્તા પ્રવર્તે છે કે જે એની ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ આપવાનું કાર્ય જીભ કરી શકે, અન્યથા નહીં. એની ઈચ્છા હોય ને તો જ બોલવાનું કે સ્વાદ આપવાનું કાર્ય જીભ કરી શકે, અન્યથા નહીં, નહીંતર નહીં. એટલે મનુષ્યની ઉપર જીભની સત્તા પ્રવર્તે છે. આપવાનું કે નહીં આપવાનું કાર્યનું બોલવાનું કે પછી સ્વાદ આપવાનું કાર્ય જીભ કરી શકે, અન્યથા નહીં, નહીંતર નહીં. એટલે કે મનુષ્યની ઉપર એની સત્તા પૂરેપૂરી પ્રવર્તે છે. બોલવાનું ને ખાવાનું, દુનિયાના બે મોટા મોટા કાર્ય એક નાનકડી જીભ બજાવે છે. બોલવાનું અને ખાવાનું, આ બે મોટા કાર્યો એક નાનકડી જીભ કરી રહી છે. માનવ જીવનમાં આના કરતાં વધારે ઉપયુક્ત કે જરૂરી બીજા કોઈ કાર્ય નથી. માનવ જીવનમાં એમ કે બોલવા અને ખાવાના ઉપયુક્ત આ બે જરૂરી કાર્યોથી વધારે બીજું કોઈ કાર્ય નથી. એ બંને કાર્યની મનુષ્યના જન્મથી શરૂઆત થાય છે અને જીવનનો અંત આવતા સુધી ચાલે છે. બોલવાનું, ખાવાનું, આ બંને કાર્યની શરૂઆત એમ કે જન્મથી થાય છે અને જીવનનો અંત આવે ને ત્યાં સુધી ચાલે છે. અથવા મનુષ્યના મરણ પછી પણ એની જીભનું કાર્ય તો ચાલુ જ રહે છે. એના મત, અભિપ્રાય, વચન આદિનો પાછળનારાઓ વારંવાર ઉલ્લેખ કરીને એની વાણીને અમર બનાવે છે. મનુષ્યની મરણ પછી પણ એની જીભનું કાર્ય ચાલુ રહે છે. એનો જે મત હોય, જે માનતો હોય, જે અભિપ્રાય હોય કોઈ બી બાબતમાં, કે એનું કોઈ વચન હોય કે આ વ્યક્તિ આમ કહેતા હતા, આ બધું પાછળનાઓ એમ કે એની પાછળ જે વ્યક્તિઓ છે એ વારંવાર એનો ઉલ્લેખ કરે અને એની જે મરણ પામનાર વ્યક્તિ છે એની જે વાણી છે એને અમર બનાવે છે. એટલે કે મરે નહીં તેવી જીવંત કાયમ માટે રાખે છે. ને પછી એની પાછળ 12મું, 13મું, શ્રાદ્ધ, વર્ષી આદિ પ્રસંગો યોજીને એની રસાસ્વાદની અભિલાષાને મરણ પછી સંતોષે છે. અને મૃત્યુ પાછળની અંતિમ ક્રિયાઓની અંદર આવતી આ બધી વિધિઓ, 12મું, 13મું, શ્રાદ્ધ, વર્ષી, આ પ્રસંગોએ એમ કે જુદા જુદા વાનગીઓ બનાવી અને એની રસાસ્વાદની જે અભિલાષા છે, જે ઈચ્છા છે, એને મરણ પછી પણ સંતોષે છે. આમ જીભનું કાર્ય મનુષ્યના જન્મથી શરૂ થાય છે ને મરણ પછી પણ ચાલુ રહે છે. વૃદ્ધાવસ્થામાં બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે ત્યારે પણ જીભ તો એવી ને એવી બળવાન રહે છે. શિથિલ થઈ જાય છે એટલે કે નરમ પડે છે. વૃદ્ધાવસ્થામાં હાથ, પગ, આંખ આ બધી ઇન્દ્રિયો જે છે એ નરમ પડે છે, પણ જીભ તો એવી ને એવી બળવાન, તાકતવર જ રહે છે. એમ કે ઘણીવાર તો બીજી ઇન્દ્રિયોની શક્તિ એનામાં ભેગી થતી હોય એમ લાગે. ઘણીવાર એવું થાય કે આ બધી જ ઇન્દ્રિયોની શક્તિ જાણે કે જીભમાં એકઠી થઈ ગઈ છે, ભેગી થઈ ગઈ છે. ઘરડી આંખ, ગરડું મગજ એ નિર્બળતાની નિશાની છે. પણ ઘરડી જીભ એટલે અનુભવ ને સંસ્કારે, બળમાં અને કળમાં દુર્જેય બનેલી જીભ એમ જ સમજવાનું. ગરડું મગજ, ગરડી આંખ એ નિર્બળતાની નિશાની છે, પણ ગરડી જીભ એટલે અનુભવ અને સંસ્કાર, આ બંનેમાં બળમાં અને કળમાં દુર્જેય એટલે કે જીતવું મુશ્કેલ હોય એવી જીભ બની જાય છે. અને એવી જીભને સમજવાની હોય છે. એમ કે એટલે જીભ એક રસાસ્વાદનો અધિકાર જીભને મળ્યો છે. એના વડે જ સ્વાદનું જ્ઞાન થાય છે. માટે એને જ્ઞાનેન્દ્રિય ગણીએ તો ગણી શકાય.
રસાસ્વાદનો અધિકાર એમ કે જીભને મળ્યો છે અને જીભ વડે જ આપણને સ્વાદનું જ્ઞાન થાય છે કે ખાટું છે, મીઠું છે, ગળ્યું છે. આ જે ભોજન દ્વારા મળતા ષડરસ છે, અમ્લ, લવણ, તિક્ત, કષાય, ખાટો, તીખો, તુરો, ગળ્યો, કડવો, આ 6 રસોનું જ્ઞાન સ્વાદનું એ જીભ દ્વારા થાય છે. માટે એને જ્ઞાનેન્દ્રિય ગણીએ તો ગણી શકાય. બોલવાનું કાર્ય એ કરે છે એટલા માટે એને કર્મેન્દ્રિય પણ કહી શકાય. અને જીભ બોલવાનું કાર્ય પણ કરે છે એટલા માટે એને કર્મેન્દ્રિય પણ કહી શકાય. જીભને શા માટે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય સાથે સરખાવવામાં આવે છે? આવો પ્રશ્ન પણ પૂછી શકાય. તો રસાસ્વાદનો અધિકાર જીભને મળ્યો છે. એના વડે જ સ્વાદનું જ્ઞાન થાય છે અને એટલે એને જ્ઞાનેન્દ્રિય કહેવાય છે. અને બોલવાનું કાર્ય પણ જીભ જ કરે છે એટલા માટે એને કર્મેન્દ્રિય સાથે સરખાવવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનની પેઠે જ્ઞાનને કર્મનો એ સુંદર સમન્વય સાધી બતાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાની પેઠે જ્ઞાન અને કર્મનો એ સુંદર સમન્વય સાધીને બતાવે છે. સમન્વય એટલે કે પરસ્પરનો સંબંધ, મેળ. એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એમ કે જ્ઞાન, કર્મ અને ભક્તિ આ 3ની વાત કરેલી છે અને એમાં જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય બતાવવામાં આવેલો છે. એવી જ રીતે જીભ પણ શ્રીમદ ભગવદ્ ગીતાની જેમ જ્ઞાન અને કર્મનો સુંદર પરસ્પરનો સંબંધ કે મેળ સાધીને બતાવે છે. મનને હૃદય એની વચ્ચેનું એનું સ્થાન છે તે બહુ સૂચક છે. મન ને હૃદય, મન છેક ઉપર છે અને હૃદય વચ્ચે, એની વચ્ચે જીભ છે મુખમાં, એટલે એનું સ્થાન બહુ સૂચક છે. બંનેને એના વિના ચાલતું નથી. એના બંનેના પ્રતિનિધિની ગરજ એ સારે છે. જીભ એ મન અને હૃદયના પ્રતિનિધિની ગરજ સારે છે. મનના વિચારને, હૃદયની ઉર્મિઓને જીભ જ વ્યક્ત કરે છે. મનમાં જે વિચારો ઉદ્ભવે છે અને હૃદયની અંદર જે ઉર્મિઓ એટલે કે લાગણીઓ, સંવેદનાઓ, આ બધું જીભ દ્વારા જ વ્યક્ત થાય છે. વિદ્યાર્થીઓને ગણિત કે તત્વજ્ઞાનના મુશ્કેલ કોયડાઓ સમજાવતી જીભ જ પ્રિયતમાના સાનિધ્યમાં પ્રણય વચનો ઉચ્ચારે છે. વિદ્યાર્થીને ગણિત કે તત્વજ્ઞાનના કોયડાઓ મુશ્કેલીથી સમજાવતી જીભ પ્રિયતમાના સાનિધ્યમાં, એની હાજરીમાં, એની સમીપમાં એમ કે પ્રણયના જ વચનો ઉચ્ચારે છે. જેમ કેટલીક કુલવધુઓ આખા ગૃહનો ભાર ચલાવે છે છતાં ગૃહ બહારનાને તેના દર્શન થઈ શકતા નથી. કુલવધુઓ જેમ એમ કે આખા ઘરનો ભાર ઉઠાવે છતાં ઘરની બહારનાને તેના દર્શન થઈ શકતા નથી, એને ઘૂમટો તાણેલો હોય છે. તેમ જીવનમાં 2 સૌથી મુખ્ય કાર્ય કરતી, તેમ જીવનમાં પણ એમ કે સૌથી 2 મુખ્ય કાર્યો, બોલવાનું અને સ્વાદ પારખવાનું કાર્ય કરતી હોવા છતાં પણ જીભ પણ ઘણું ખરું અદૃશ્ય જ રહે છે. અને આ રીતે જીભ પણ એમ કે જીવનમાં બહુ મોટા 2 કાર્ય બજાવે છે. છતાં પણ એમ કે ગૃહનો ભાર ચલાવતી કુલવધુ ઘરની બહારનાને તેના દર્શન થઈ શકતા નથી. તેવી જ રીતે કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયનું કાર્ય એવું સ્વાદ પારખવાનું અને બોલવાનું કાર્ય કરતી જીભ પણ ઘણું ખરું અદૃશ્ય જ રહે છે. આગળનો પાઠ હવે પછી આપણે કરીશું.